છોટાઉદેપુરમાં આજે 24 કલાકના અહેવાલની ધારદાર અસર. નાલેજ પીપલેજ રોડ પર તંત્રે ડાયવર્ઝન કર્યું ચાલુ. ડાયવર્ઝન ધોવાતા લોકો જીવના જોખમે પસાર થતા હતા. તંત્રએ કામગીરી કરતા લોકોને રાહત. પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. પાટણથી સરિયાદ રોડ પર આવેલા ડેમમાં વહેણની જેમ જોવા મળ્યું. વાહનો બંધ પડી જતા ભારે હાલાકી. મહીસાગરના કડાણા ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું. મહીસાગર નદીમાં 1.18 લાખ ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતના ઉકાઈ ડેમમાં તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી 68,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે. સતત પાણીની આવક થતાં ઉકાઈ ડેમની જળસપાટી 336.14 ફૂટે પહોંચી. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું. હણાવ જળાશયમાં જળસ્તર વધતા મહાદેવની નગરીમાં જળાભિષેક થયો હોવાના દ્રશ્ય સર્જાયા. વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી 2 કાંઠે. મહીસાગર નદી પર આવેલો સિંધ રોડ કોઝવે પાણીમાં ગરકાવ. કડાણા તેમજ પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી 2 કાંઠે. પર્યટકો માટે સિંધ રોડ કોઝવે અવરજવર માટે બંધ. દાહોદના પાટાડુંગરી ડેમના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે. પાટાડુંગરી ડેમના ડ્રોન દ્રશ્ય સામે આવ્યા. વરસાદ પડતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. મોટી સંખ્યામાં લોકો નયનરમ્ય દ્રશ્ય નિહાળવા માટે આવી પહોંચ્યા. રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ રહેશે તો નવરાત્રિમાં ગરમી સાથે વરસાદ પડવાની આગાહી. 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી.